मैं कहता हूँ ना हर वक्त के फर्क क्या होता है एक समाधिस्थ व्यक्ति और साधारण व्यक्ति में, साधक में। बस ये ऑटो मोड पे है, बस इतनी सी बात है, बाकी कोई फर्क नहीं है। उसे कुछ करना नहीं पड़ता, सब होता है। वो तरंग अपने से उठती है, वो लहर उठती है और वो लहर छूती है जो भी प्यासा है, जो भी कनेक्टेड है, जो भी भाव से। इसे तो कहते हैं ना कि तुम सत्संग में रहो, करीब रहो, मुझे याद करो, मेरी शरण में रहो, मेरे पास आते रहो। ये दीपक भाई भी नहीं बोलते बस आ टोला में पड़્યા રહો, સત્સંગમાં રહો, બીકોઝ ઓફ ધેટ કે જેટલું તમે તમારે એફર્ટ્સ લેવી પડશે યાદ કરી કરીને બિગનિંગમાં, જેમ હું પહેલા ઓશોને યાદ કરી કરીને એફર્ટ્સ લેતો હતો, સમજાય છે? તો હવે એ એફર્ટ્સ મારે નથી લેવાની। હવે ઓશો બિલકુલ યાદ નથી કરતો, પણ કોઈ કહી ના શકે હું ઓશોથી બિલકુલ અલગ નથી થઈ શકતો। મતલબ એટલું અદ્વૈતનેસ આવી ગઈ છે, એકાત્મતા આવી ગઈ છે કે હવે યાદ કરું તો એમ લાગે દૂરી થઈ ગઈ। યસ, હું કહું છું ને, હું પ્રયોગ કરવાની કોશિશ કરું ને તો ધ્યાન મારું ખરાબ થઈ જાય છે। યાદ કરું તો ભૂલી જાઉં, કારણ કે યાદ કરવા માટે મારે કોન્શિયસમાં આવવું પડે। તું સમજાય છે? કોન્શિયસમાં એક્ટિવ થવું પડે। એક્ટિવ થવું એટલે કરતા થઈ જવું પાછો, અને કરતા થવું એટલે છૂટી ગયો, પરમાત્માથી છૂટી ગયો, ચૂકી ગયો, 360 થી થોડો નીચે આવી ગયો બ્યુટીફુલ એમ। અને એ સહજ થાય બધું। યાદ કરે તો ભૂલી જાય છે। 100% યાદ કરવાનો, યાદ કોણ કરે તું સમજ એવી બી, યાદ કોણ કરે? જેના બાકીના બેકગ્રાઉન્ડમાં એ જાણે છે કે એનો હિસ્સો નથી, હું એની સાથે એક નથી। આજે મારે ઓશોને યાદ કરું, હું હમણાં સમજી લે કે ઓશો, તો ઓશોને યાદ કરવા માટે મારે સબકોન્શિયસલી એક્સેપ્ટ કરવું પડે કે ઓશોને હું અલગ છીએ। એના બેઝ પર જ મારી આ યાદ ફલિત થાય, સમજાય છે? પણ જ્યારે મારા સબકોન્શિયસને 100% અનુભવગત ખાતરી છે કે અમે બે એક જ છીએ, અલગ તો છે જ નહીં। એ બી એનર્જી ફોર્મ છે, હું બી એનર્જી ફોર્મ છું, એ એનર્જી બંનેમાં મર્જ થઈ ગઈ છે। તો હવે યાદ કરવાનો સવાલ ક્યાં આવે? બરાબર એમ એટલે જ્યારે બી યાદ કરું તો ચૂકી જાઉં, પ્રયોગ કરું તો ચૂકી જાઉં, એ અवस्था આવી ગઈ। એટલે ઓશો કહેતા હતા ને कि ध्यान तुम्हारे 24 घंटे में हावी हो जाना चाहिए। ये आज કેવા માંગે છે कि 24 घंटे, इसलिए योगी सोता है तो भी वो जागे रहता है। ये આ કહેવા માંગે છે કે એની જાગ્રતતા, એની સબકોન્શિયસની જાગ્રતતા કાયમ હોય છે, કારણ કે ઓટો મોડ પર હોય છે એમ, એને કરવી નથી પડતી। કરવી પડે તો એને રાતના જાગવું પડે, પણ હવે જાગવાની જરૂર નથી કારણ કે ઓટો મોડ પર ચાલુ છે। બ્યુટીફુલ। તો મેઇન કોશિશ એ થવી જોઈએ કે ઓટો મોડ પર જતી રહે। 100% ઈ જ છે, આખા પ્રયત્ન એના જ છે ને। જ્યારે ઓટો મોડ પર જતી રહે ને એટલે જીવનમાંથી અશાંતિ જતી રહે, ચિંતા જતી રહી, કારણ કે સમથિંગ એલ્સ છે, ઈ કન્ડિશનિંગ તૂટી ગઈ ને। હું અલગ છું પરમાત્માથી, કન્ડિશનિંગ તૂટી ગઈ। એક સંસારી શું કહે છે? હું અલગ છું। એક અહંકારી શું કહે છે? હું અલગ છું, હું હિતેશ છું। બસ એ ચૂક છે। અને એક સમય એવો આવી ગયો કે હિતેશ પૂરો ડિઝોલ્વ થઈ ગયો, ખતમ થઈ ગયો, એની સાથે એક થઈ ગયો, તો હવે એ અલગ છું એની વ્યાખ્યા એની સબકોન્શિયસલી ખતમ થઈ ગઈ, ઓટો મોડ પર જતી રહી। તો હવે એને કોઈ વસ્તુ, કોઈ બી વસ્તુ ટચ ન કરે, એટલે એ પરમેનન્ટ દશા થઈ જાય 24/7। જ્યાં સુધી તમારે કરવું પડે ત્યાં સુધી ગલત। ઓકે, જે દિવસે સહજ થાય ધીસ ઇઝ રાઈટ, કારણ કે એ તમારા બીઇંગના અર્થમાં થતું હોય છે, અત્યારે તમારા કર્તાના અર્થમાં થાય છે। તું આજે પ્રયોગ કરે છે તો તારી એફર્ટ્સ લે છે ને, તું બેસે છે, આંખ બંધ કરે છે, ભાવ કરે છે કે કઈ બી કરે છે, XYZ સમથિંગ એલ્સ, એ જે એફર્ટ્સ લે છે ને, એ એફર્ટ્સ એ કર્તાનો જ હિસ્સો છે। જો હંમેશા હું સમજાવું છું ને કે બિગિનિંગમાં હરેક ચીજ કિંમતી છે, કરતા થવું બી બહુ જરૂરી છે પ્રયોગના।
કરતા 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 એક દિન કરતા ડિઝોલ્વ થવો જોઈએ, અને કરતા એવો હોવો જોઈએ કે સહજ થવું જોઈએ ધ્યાન. છેલ્લે છેલ્લે કરવું ન પડે અને સહજ થાય. કરવું પડે ત્યાં સુધી કર્તાને છૂટવું મુશ્કેલ છે. એટલે એક્ટિવ પ્રયોગ કરો, એના પછી પેસિવ પ્રયોગ કરો, પછી પેસિવ પ્રયોગ સહજ થવા દો. ધેટ્સ મીન્સ આ કહેવાનો મતલબ એમ કે સહજ રીતે પછી કેવી રીતના થવા દો એટલે એની મેતે થાય. જેટલું તમારો સબકોન્શિયસ રાજી થાય ને, આ ડેલી પ્રયોગથી શું થાય છે કે તમારા સબકોન્શિયસ ની અંદર એક નઈ આદત નિર્મિત થાય કે આઈ એમ સમથિંગ એલ્સ. હું જતીન નથી એ વાત પાક્કી થઈ ગઈ. હવે ધીરે ધીરે કન્ડિશનિંગ અત્યાર સુધી બચપનથી લઈને અત્યાર સુધી હું જતીન છું એની કન્ડિશનિંગ હતી. એ જ નાખવામાં આવી ને. સ્કૂલ શું શીખવાડ્યું? જતીન તું છે. મમ્મી પપ્પાએ શું શીખવાડ્યું? જતીન તું છે. સમાજે શું શીખવાડ્યું? જતીન તું છે. એ કન્ડિશનિંગ મતલબ એ આદત બનતી ગઈ. એટલે જતીન કહું એટલે તને સબકોન્શિયસલી બી તને યાદ છે કે હું જતીન છું. હવે ધીરે ધીરે ધ્યાન કરે છે તો ધ્યાનથી એ કન્ડિશનિંગ તૂટે છે કે હું જતીન નથી, હું સમથિંગ એલ્સ છું. એ ચાહે આત્મા હોય, પરમાત્મા હોય, એનર્જી હોય, XYZ હોય, એ ઇરિલેવન્ટ પાર્ટ છે. પણ એ સમથિંગ એલ્સ છું. એ તારી સબકોન્શિયસમાં આદત નિર્મિત થતી જાય છે. એટલે તો આપણે સંન્યાસીઓના તરત નામ બદલી નાખીએ છીએ, પહેચાન બદલી નાખીએ છીએ, કારણ કે એ જૂની પહેચાન તૂટવી બહુ જરૂરી છે. એ કન્ડિશનિંગ તૂટવી જરૂરી છે. તો જેમ જેમ એ તૂટે એટલી જ માત્રામાં અંદર એક કન્ડિશનિંગ નવી બને કે આઈ એમ સમથિંગ એલ્સ. અને એ અનુભૂતિ સબકોન્શિયસમાં એટલી ગહેરી થઈ જાય એક દિવસ, એટલી ટોટલ થઈ જાય કે પછી ઈ કે છે ને યાદ ના કરવું પડે, ઓટોમોડ પર ચલાવવા માંડે. કાર કેવી આપણે ઓટોમેટિક પછી આરામથી ચલાવીએ, ટેપ રેકોર્ડ બી વગાડીએ ને વાતો બી કરીએ ને કાર ચાલતી હોય. અને નવા નવા શીખતા હોય ત્યારે કે ભાઈ હે અવાજ નહીં કરો, બસ ઈ ડર હોય ને, એ ડર નીકળી ગયો. ઘડી ઘડી કરીને આપણે શીખી ગયા એમ. હા, કરી કરીને શીખી ગયા, કરી કરીને આદત બની ગઈ સબકોન્શિયસની. હવે તો આપણી ગલી આવે એટલે ઓટોમેટિક લેફ્ટ હેન્ડ મારી જ લઈએ છીએ આપણે, યાદ નથી કરવું પડતું કે હવે લેફ્ટ મારવાનો છે. પોતાની ગલી આવે તો કેવી લેફ્ટ હેન્ડ લાગી જ જાય છે ઓટોમેટિક. તો એ ઓટોમોડ પર જતું રહે બધું. તો એમ તમારો હોશ, તમારી સહજ અવસ્થા થઈ જાય, એ ઓટોમોડ પર જતી રહે કે હું જતી નહીં, હું એનર્જી છું, હું આત્મા છું. એ ઓટોમોડ પર જતી રહે. પછી યાદ થોડી રાખવું પડે કે હું આત્મા છું. અત્યારે શરૂઆતમાં કેવું પડે હું આત્મા છું. દાદામાં એ તો સમજાય હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, યાદ કરો. પણ એક દિવસ એ શુદ્ધાત્મા એટલો અનુભવગત થઈ જશે પછી કે કેવું થોડી પડશે કે હું શુદ્ધાત્મા છું. સમજાય ને? હા, એટલે ઈ છેલ્લે ઓટોમોડ પર આવશે જ. અને નથી આવતું એમાં વાર લાગે છે. ધેટ્સ મીન્સ તું હજુ કર્તાને પકડે છે. એ વાત ધ્યાનમાં રાખજે. જેટલું ડીલે થાય છે બીકોઝ ઓફ યુ, નોટ અધર. કોઈના કારણે નથી ડીલે થતું, સ્વયંના કારણે ડીલે થાય છે. કારણ કે આપણી કર્તાની આદત એટલી મજબૂત હોય ને કે આપણને કર્તા છોડવો બહુ મુશ્કેલ પડે. ખાલી બેસવું કઠિન છે. જેને બહુ જ કૃત્યો કર્યા હોય ને એને ખાલી બેસવું બહુ કઠિન થઈ જાય છે. કર્મવાદીઓ હોય ને, જે કર્મના સિદ્ધાંત પર ચાલ્યો હોય છે, એ લોકોને ખાલી બેસવું બહુ કઠિન થઈ જાય છે. એટલે કર્તા બન્યો જ રહે. પછી એ બની શકે સંસારનો કર્તા તો છૂટી જાય, પણ અધ્યાત્મનો કર્તા બની જાય, પ્રયોગનો કર્તા બની જાય. પ્રયોગ ન છૂટી શકે એનાથી. પ્રયોગથી છલાંગ ના લાગે. કારણ કે ત્યાં જ અટવાયેલો રહે. એને એમ થાય કે કાંઈ નહીં કરું તો મળશે કેવી રીતે. સાવ ન કરવાથી કેવી રીતે મળે? આટલું કરીને બી નથી મળતું. જે ઈ જ માઇન્ડ આપણું સેટ નથી થતું ને, કે આટલું કરીને જે નથી મળતું એ કાંઈ નહીં કરે. એટલે તો તને ખબર છે, જે બી માસ્ટર, જે બી અત્યાર સુધીનો રેકોર્ડ છે, જેને બી ઘટના ઘટી છે, એનલાઇટનમેન્ટ ઘટ્યું છે, એ હૈસો છે. પહેલા તો સૌથી પહેલા લાફ કર્યું છે એને કે ભાઈ અરે કરીને જે નથી મળ્યું, કાંઈ નહીં કરવાથી મળી ગયું. અને જે કરતો તો એ તો બકવાસ હતું એવું લાગે છે મને હવે, કે હું તો પાણી પર લકીર ખીચી રહ્યો હતો. એને ટોટલિટીથી
એમ એવું દેખાઈ જાય ને એવું હસી પડે કે અરે આ તો મૂર્ખો હતો. મતલબ કે ને ઓલા રેતમાંથી તેલ નીચોવાની કોશિશ કરતો હતો એમ, એટલે હસી પડે. જેને બી મળ્યું છે ને સમજી લેજે કરીને નથી મળ્યું, જેને કૃત્ય છોડ્યું છે ને એને મળ્યું છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. એટલે ઈ સાધક ને છોડવું બહુ કઠિન છે, કારણ કે સાધક છે ને गहरो ध्यानी થઈ જાય છે. समझ रहे हैं मैं क्या बोल रहा हूँ? वो गहरो ध्यानी થઈ જાય છે, અને जो गहरा ध्यानी हो जाता है ना, उसका उसका करता कैसे गिरेगा? वो ध्यानी हो गया, पहले पहले बिजनेसमैन था, अच्छा अब ध्यानी हो गया, लेकिन वो बना रहा ना, डिजोल्व नहीं हो पाता वो। और मैं तेरे को एक मजे की बात बताता हूँ, बिजनेसमैन होना अच्छा है, गहरा ध्यानी होना ज्यादा खतरनाक है। मैं अध्यात्म के लिए बोल रहा हूँ। इसका वजह है ना, बिजनेसमैन में पीड़ा जारी रहती है, उसमें पीड़ा आती है, पीड़ा का अनुभव होता है, तो उससे मुक्त होने का ख्याल भी पैदा होता है। और ध्यानी में तकलीफ क्या होती है कि वो ध्यानी तो हो जाता है, ध्यान का कर्ता हो जाता है, और करने में इतना मजा, क्योंकि वहां पीड़ा नहीं आती है ना, वहां आनंद बरसता है, वहां मस्ती आती है, सुख आता है, तो वहां से छूटने का भाव नहीं होता है। तू पीड़ा से मुक्त होना चाहेगा कि सुख से मुक्त होना चाहेगा? अच्छा, ये प्रॉब्लम है। एफर्ट करते हैं। यस, बिजनेसमैन या कोई भी साधारण संसारी दुखी होता है, तो दुखी होता है तो दुख से मुक्त होने का भाव खड़ा होता है कि भाई ये झंझट कितनी, बस ये मशीन हूं क्या मैं, रोज वही सुबह में खाना पीना सोना, वही बस यही मशीन चलता रहेगा क्या? तो उससे विरक्ति आती है जल्दी, संसार जल्दी मुक्त करवाता है, लेकिन अध्यात्म से मुक्त होना सबसे कठिन है, क्योंकि अध्यात्म में तुम फंसना चाहते हो, तुम अटकना चाहते हो, नया अहंकार बन जाता है कि मैं ध्यानी हूं, मैं मुक्त होने के मार्ग पर हूं, मैं समाधि के करीब हूं, मुझे अच्छे अच्छे अनुभव होते हैं। वो आनंद की जो अनुभूति है वो रोके रखती है। वो जो थोड़ा करता बचा है ना साधक का, वो टूटता नहीं, गिरने नहीं देता, अहंकार टूटता नहीं। वो जो 1 डिग्री है ना, वो 1 डिग्री टूटती नहीं है। वो क्योंकि वो टूटती इसलिए नहीं है कि कोई तुम्हारे एफर्ट्स में कमी नहीं है, लेकिन तुम्हारा भाव नहीं है तोड़ने का, इस बात को समझ लेना। असली बात वो है, तुम्हारा इंटेंशन नहीं है कि मैं तोड़ू, ये 1 डिग्री को भी तोड़ डालू, क्योंकि वो 1 डिग्री तोड़ूंगा तो मैं मर जाऊंगा अहंकार के तल पर 360 डिग्री में। तो वो तुम्हारा मन राजी नहीं होता है वो 1 डिग्री के लिए। इसलिए तू देखना, एक शिखर पर आके सभी साधक सभी साधु अटक जाते हैं, वो बस उसी में रहना चाहते हैं। बस ये ठीक है, एक छोटा आश्रम बना लिया, छोटा ये कर लिया, छोटे साधक मेरे आने लगे, मेरे करीब आने लगे, ये वो छोटी मोटी साधना, लोग मेरी सलाह ले रहे, तो वहां बस गाड़ी अटक जाती है, फिर उसके आगे वो जाना नहीं चाहता है, रुक जाता है वो। और असली बात उधर ही है, वहां से छुटना। और जीवित गुरु यही काम करता है। असली बात जीवित गुरु की आखिरी पीएचडी के समय ही होती है कि उससे मुक्त करवाना है। वहां वो धक्का जीवित गुरु ही देता है कि भाई छोड़ अभी ये भी, क्या ध्यान में लगा हुआ है, ध्यान 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 करने की चीज है, ध्यान तो दशा है, होने की चीज है, कब तक करते रहोगे? तो वहां से वो मुक्त करता है। जबरदस्त, दोनों पॉइंट मस्त। और साधक को यही तकलीफ होती है ना कि अब तक सिखाया गया था ये करो ये करो ये करो ये करो, और ये तो बात उल्टी लग रही है, इसलिए जीवित गुरु कड़वा लगता है लोगों को, ये तो उल्टी बात कर रहा है, इसलिए लोग जीवित गुरु के खिलाफ भी हो जाते हैं कभी कभी,
कि तो बात उल्टी समझा रहा है, इसलिए वो संख्या नहीं जुटा पाता, गिने चुने लोग रहते हैं, क्योंकि वो तल का लोग ही समझ, वो लेवल का लोग ही समझ पाएंगे कि भाई दुख से तो मुक्त हो गया, अब सुख से भी मुक्त होना है, तब आनंद में परिवर्तित हो जाएगा। समाधि के लिए रुकावट है। और जीवित गुरु की एक ही चिंता होती है कि तू कैसे कर समाधि को उपलब्ध हो जाए, बात समझ लेना। वो तुझे अच्छा ध्यानी नहीं बनाना चाहता है, वो तुझे अच्छा कोई प्रयोग वाला नहीं बनाना चाहता है, कि वो अच्छा अच्छा वो नहीं बनाना चाहता है मास्टर। वो तुझे पहले तो मुक्त करवाना चाहता है, तुझे समाधि उपलब्ध करवाना चाहता है, फिर तेरे से जो निकले वो पीछे की बात है। इसलिए जीवित गुरु की यही तकलीफ है कि वो सबसे पहले तुझे मारना चाहता है। अब कैसे तुम उसके पास रहोगे जो तुम्हें मारने आया है? उसका ध्यान एक ही जगह पर है, तुम्हारे केवल आत्मा कैसे कर तुम्हें उपलब्ध हो जाए, तुम्हारा स्वभाव तुम्हें उपलब्ध हो जाए, बस उसकी एक ही फिक्र है, और कोई फिक्र ही नहीं है। समाज का क्या होगा, लोग क्या कहेंगे, लोगों के साथ क्या होगा, भीड़ होगी नहीं होगी, लोग सुनते नहीं सुनते, वो कोई फिक्र नहीं है उसकी। उसकी फिक्र इतनी है, उसके करीब जो भी आया वो चाहता है कि वो उस स्वाद को उपलब्ध हो जाए जो मैंने पाया है, क्योंकि उसको पता है ये अल्टीमेट स्वाद है, ये मिलेगा तो सब अपने से पीछे मिल जाएगा। बाकी कुछ भी मिल गया तो वो अधूरा ही रहेगा, और अधूरा पीड़ा देता, तृप्ति नहीं आती, एक बेचैनी बनी रहती तेरे को। तू सोच ना, अच्छा ध्यान घटने लगा तेरे को, समझ ले तो अभी ध्यान ज्यादा कर रहा है, ठीक है, प्रयोग कर रहा है, ध्यान अच्छा घटने लगा, अनुभव अच्छे होने लगे, अनुभव अच्छे होने लगे, रोज अनुभव अच्छे हो रहे, फिर आगे क्या? एक दिन उस अनुभव से भी ऊब आएगी, और डेफिनेटली वो अनुभव भी तुम्हें मुक्त करने के लिए बहाना बनेगा। ओशो नहीं कहते कि जो नरक में है वो तो गुलाम है ही, जो स्वर्ग में है वो भी गुलाम है, क्योंकि वहां सुख जबरदस्ती भोगना है, और जबरदस्ती जहां है वहां स्वतंत्रता कैसी, वहां आनंद कैसा? स्वतंत्रता में आनंद है। तो स्वतंत्र तो वही हो सकता है जो पूरी तरह समाधिस्थ हो, जिसे अभी कुछ नहीं चाहिए, बस बात खत्म हो गई, वो स्वतंत्र हो गया। अब मुझे कुछ नहीं चाहिए, पूर्ण स्वतंत्रता है। मृत्यु आए तो भी स्वीकार है, भरपूर धन आ जाए तो भी स्वीकार है, सब कुछ हो जाए तो भी स्वीकार है, बात खत्म होगी। अब ये परम तृप्ति हो गई, परम तृप्ति हो गई, बात खत्म हो गई, आगे कुछ करने को बचा ही नहीं। ये है सहज अवस्था, और ध्यान का वो परिणाम है। ध्यान करते करते एक दिन ध्यानी भी खो जाता है, एक दिन कर्ता भी खो जाता है, ध्यान प्रयोग भी खो जाता है। तब जो बचता है वो ध्यान है, तब जो बचता है वो समाधिष्ठ है, वो अवस्था। सिंपल बात कहो, एक मजे की बात, हंसी आएगी। गुरु तुम्हें वो काम देता है जो कभी भी काम नहीं आने वाला है। समझ ले, तुम्हें ऐसे ऐसे ऐसी पढ़ाई देता है कि जो जीवन में कभी काम नहीं आने वाली, और उसकी व्यर्थता तुम देखोगे, व्यर्थता देखते ही गिर जाता है, कृत्य गिर जाता है, और जब कृत्य को करने के लिए कुछ बचता नहीं है तब कर्ता भी गिर जाता है। पहले कृत्य गिराना पड़ता है, फिर कृत्य के साथ साथ उस कर्ता को भी क्या करोगे अब संभाल के, अब जब कुछ करने को बचेगा ही नहीं तो क्या करेगा? ध्यानी कर करके करेगा क्या? बुद्ध के साथ यही तो घटना हुई थी ना, 6 साल तक उसने सब कुछ किया, जो जो गुरुओं ने बोला वो सब किया, साष्टांग किया, योग किया, ये किया, सब कुछ प्राणायाम किया, सारी साधना की, उपवास किया, सब कुछ किया, थक गया। गुरु हार जाते थे, क्योंकि वो जितना बोलते उससे कुछ ज्यादा करते थे। बुद्ध तो एकदम हठ योगी थे, तो वो करते थे, कर करके थक गए। तो एक दिन
बैठ के थक गए और निरंजना नदी पार करते वक्त ठीक से पार नहीं कर पाए। वो बोलते जिस उपवास ने, जिस प्रयोग ने मुझे इतना कमजोर कर दिया, वो मुझे भवसागर कैसे पार करवाएगा? मैं निरंजना नदी भी पार नहीं कर पा रहा हूँ। तो उस दिन, उस रात को उसने क्या किया पता है? उसने सब छोड़ दिया कि अब मुझे कुछ नहीं करना है, अब सब करना छोड़ा, कुछ नहीं चाहिए, अब तो मुझे मोक्ष भी नहीं चाहिए, अभी मुक्ति भी नहीं चाहिए, कोई डिमांड नहीं है। बस उस दिन घटना घट गई, उस दिन करता चला गया। उसी रात को उसको संबोधि उपलब्ध हुई, उसी रात को, जिस दिन सब करना छोड़ दिया, बस बैठ गया एक झाड़ के नीचे, पेड़ के नीचे, कि अभी कुछ नहीं चाहिए, मोक्ष भी नहीं चाहिए। अब तक मोक्ष चाहिए था, वो दौड़ थी, वो गिर गए। तो ये जब छूटता है ना सब, तब उपलब्धि होती है। और छोड़ना साधक चाहता नहीं है। मजे की बात ये है, बस इतनी सी बात है। ये जो टाइम लंबा लग रहा है ना, उसका रीजन एक ही है। जो भी साधक हो, लंबा टाइम क्यों लग रहा है? क्योंकि वो छोड़ना नहीं चाह रहा है आखिरी मोमेंट को। तो अभी समझ ले 359 के ऊपर है, एकदम अच्छे अनुभव हो रहे हैं, मजा आ रहा है, एकदम कंटिन्यूटी आ गई, सातत्य आ गया, आनंद ही आनंद बरस रहा है, सब कुछ हो रहा है, सब कुछ ठीक हो रहा है, बराबर है। अब कोई जीवित गुरु तुझे कहे कि भाई अब एक काम कर, ये सब छोड़, कुछ नहीं चाहिए, ये भी व्यर्थ है। ये दिखना चाहिए तेरे को। कोई बोले और तू देखे, उससे भी ज्यादा तुझे दिख जाए कि अरे ये तो व्यर्थ है, तू तू देखना एक दिन बोर हो जाएगा। ये 359 अबोव से भी बोर हो जाएगा। मतलब कि भाई क्या है ये? ठीक है, आज किया प्रयोग, अच्छा लगा, एक ऊंचाई आई, नया स्वाद आया, फिर वापस गया। आज किया, कल किया, परसों किया। तो ये जैसे जैसे कंटिन्यू होगा ना, उतनी ही बोर्डन क्रिएट होने लगेगी, क्योंकि सुख भी बोर्डन लाता है। तो वो जो बोर्डन जिस दिन इतनी घनी हो जाएगी ना, उस दिन तू सब कुछ करना छोड़ने के लिए तैयार हो जाएगा सबकॉन्शियसली। जैसे बुद्ध को हुआ कि अब कुछ नहीं करना है। अभी तेरे को बोलूंगा तो समझ में नहीं आएगी बात, समझ रहे? अभी भी मैं तेरे को बोल रहा हूं कि भाई करना छोड़ दे, लेकिन वो नहीं समझ में आएगी बात, क्योंकि तेरा अनुभव ये कह रहा है भाई मैं कुछ करता हूँ, 1 घंटा बैठता हूँ तो ही मुझे वो टेस्ट मिलता है, कैसे छोड़ो? क्योंकि तेरा अनुभव ज्यादा मजबूत है। मेरा पॉइंट समझ रहा है? मेरे कथन से तेरा अनुभव ज्यादा मजबूत है, लेकिन एक दिन ऐसा आएगा, ये सब भी बोर्डन क्रिएट लाएगा, आखिरी बोर्डन लाएगा। थकेगा तू भी हारेगा। और उस दिन सब कॉन्शियसली तू राजी हो जाएगा कि ये सब मांग के कारण अटका हुआ था। करना है, पाना है, बुद्धत्व चाहिए, समाधि चाहिए, ये मांग के कारण अटका हुआ था। वो मांग उस दिन गिर जाती है। जैसे ही वो गिरती है, बात बन जाती है। अहंकार गया, डूब गए तुम 360 डिग्री में।